આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા પાર્ટી છોડે છે તેના પર ગંભીર આરોપ લગાવે છે અને તેમના સાથે જેલમાં રહેલા તેમના સહ આરોપી છે તે અત્યારે સભાઓ કરી રહ્યા છે। અત્યારે તે મામલો ગજવી રહ્યા છે અને તે છે પ્રવીણ રામ। વધુમાં તેમણે શું કહ્યું છે તે મામલે જ વાત કરવી છે। नमस्कार, आप जो રહ્યા છો હોટલાઇન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। આમ આદમી પાર્ટીમાં જે પ્રકારે વર્તમાન સમયમાં ધમાસાણ મચ્યું, આ પાર્ટીમાંથી રાજુ કરપડાએ પાર્ટી છોડી અને તેમના સાથે જ આરોપી તરીકે હતા પ્રવીણ રામ, જે આમ આદમી પાર્ટીના નેતા હતા અને અત્યારે ખેડૂતોના મામલે તે અત્યારે સભાઓ ગજવી રહ્યા છે, યાત્રા નીકાળી રહ્યા છે અને ફરી એક વખત તેમણે આ ખેડૂતોના મામલે સરકાર પર વરસ્યા પણ છે અને માનવામાં આવી રહ્યું છે કે રાજુ કરપડા છે તે મોટા ન થાય તે કારણસર આ પ્રવીણ રામ છે તેમણે આ યાત્રા નીકાળી છે અને તેમણે આ યાત્રા નીકાળ્યા બાદ પ્રતિક્રિયા પણ આપી છે। રાજુભાઈ એ જે કંઈ પણ પાર્ટી છોડી છે હું અગાઉ પણ જણાવી મીડિયા સમક્ષ મારી વાત મૂકી ચૂક્યો છું અને અત્યારે પણ કહું કે જૂના કેસોને લઈને જે બીજેપીએ એમની ઉપર પ્રેશર બનાવ્યું અને એ વાતને લઈને એમને પાર્ટી છોડવી પડી છે। આગામી જે ગ્રામ સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે એના માટે આમ આદમી પાર્ટીની શું રણનીતિ રહેશે? આગામી જે ચૂંટણીઓ આવી રહી છે એમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી ઉતરવાની છે, ગ્રાઉન્ડ ઉપર મજબૂત ઉમેદવારો સાથે ઉતરવાની છે અને એ આખી જે કંઈ પણ કાર્ય પદ્ધતિ અથવા ગતિવિધિ છે એ આમ આદમી પાર્ટીની ચાલુ છે અને સાથે સાથે જનતાના અને ખેડૂતોના મુદ્દાઓને ઉઠાવતી રહેવાની છે। મહાનગરપાલિકામાં તમામ વોર્ડમાં તમારા સભ્યો ઉભા રહેશે? ચોક્કસથી તમામ વોર્ડની અંદર મજબૂત ઉમેદવાર ઉભા રહેશે। ઓકે, જો ખેડૂતોના મુદ્દા માટે કોઈ પણ વ્યક્તિ અવાજ ઉઠાવે અમે આવકારીએ છીએ અને અહીંના જે પ્રાણ પ્રશ્નો છે એને ઉઠાવવા, એનું નિરાકરણ કરવું એ આમ આદમી પાર્ટી વતી અમારો હક છે, અમારી ફરજ છે અને અમે ઉઠાવી રહ્યા છીએ। સિંચાઈના પાણીની એક વાત તો તમને બધાને પણ ખબર હશે કે યોજના કેટલા વર્ષથી સરકારે જાહેર કરી દીધી છે, એનું અમલીકરણ નથી થતું, તો એનું અમલીકરણ થવું જોઈએ। માત્ર સિંચાઈના પાણીનો એક પ્રશ્ન નથી, અહીંના ખેડૂતોના 1000 પ્રશ્ન છે। ખાલી સિંચાઈના પાણીનો પ્રશ્ન થઈ જશે, સોર્ટ આઉટ થઈ જશે તો ખેડૂતના બધા પ્રશ્નોનું નિરાકરણ થઈ જવાનું નથી। સિંચાઈના પાણીનો પ્રશ્નનું નિરાકરણ તો થવું જ જોઈએ, એનું યોજના તો લાગુ પડી ગઈ છે, અમલીકરણની વાત છે। ખાલી ચાલુ ગાડીએ બેસી જવાની વાત મારી ખ્યાલથી ન હોવી જોઈએ, એનું અમલીકરણ તો થવું જોઈએ। એની સાથે સાથે પીવાના પાણીનો પ્રશ્ન છે, એની સાથે સાથે ભાવ નથી મળતો ખેડૂતોને, સંતોષકારક ભાવ નથી મળતો, સમયસર ખાતર નથી મળતું, આ તમામ પ્રશ્નો જે છે ખેડૂતોના, હાઈ ટેન્શન લાઇનના પ્રશ્નો છે, આ તમામ પ્રશ્નો છે એનું નિરાકરણ ન થાય ત્યાં સુધી ખેડૂત રાજી નથી થવાનો। કોઈ એક મુદ્દાનું નિરાકરણ થઈ જાય તો એનાથી ખેડૂત ઠીક છે, અમે માનીએ છીએ કે થવું જ જોઈએ, પણ સાથે સાથે બધા મુદ્દાનું નિરાકરણ થાય પછી રાજુભાઈ બીજેપીનો ખેસ ધારણ કરે તો મને સારું લાગે। ના જુઓ, પાર્ટી બચાવવાની અને એના કરતાં એ સેકન્ડ મહત્વની કોઈ વાત નથી, એ બધી વાતો તો હવે બહાર થઈને થવાની, પણ મહત્વની વાત એ છે કે અમે ખેડૂતોને બચાવવા નીકળ્યા છીએ આ ભાજપના શાસનમાંથી, ભાજપના કુશાસનમાંથી અને ગુજરાતના ખેડૂતોને બચાવવાના છે ને આમ આદમી પાર્ટીનો ધ્યેય છે। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।